મહેસાણાના બિલાડીબાગ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ડિજિટલ કામગીરી અને આંગણવાડી કર્મચારીઓની કામગીરી તેમને સોંપવાના વિરોધ માટે આંદોલન કર્યું। જી હા, આશા વર્કરોને તેમાં કામ કરવામાં મુશ્કેલી પડે છે, હાલાકી પડે છે, કારણ કે તેમની પાસે કાર્યક્ષમ સ્માર્ટફોન નથી અને ગામડાઓમાં એ જ નેટવર્કનો જે પ્રોબ્લેમ રહેતો હોય છે, કવરેજની સમસ્યા છે, જેને લઈને મજૂરનું વેતન આપવામાં આવે છે, પરંતુ કામ અધિકારીઓ જેવું કરવામાં આવે છે અને આ સાથે જ તેઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી તો એટલી માંગ છે કે મારું બાળક મારું જતન પ્રોગ્રામ જે અમને આપવામાં આવ્યો છે એ આંગણવાડી વાળા બેનનો છે, તો એ પ્રોગ્રામ અમારી જોડેથી લઈ લેવામાં આવે અને આંગણવાડી વાળા બેનને સોંપવામાં આવે અને PMVY એમાં પોષણ ટેગમાં આંગણવાડી વાળા બેન નાખે પછી અમે ફોર્મ ભરી શકીએ છીએ, તો એ ફોર્મ બી એ આંગણવાડી વાળા બેનને જ આપે, એ ભરે। અમારે એ પ્રોગ્રામ લેવો જ નથી, અમે વિરોધ કરીએ એ પ્રોગ્રામ માટે। મારું બાળક મારું જતન પ્રોગ્રામ હવે સેમ એમ કાઢવાની જવાબદારી અમારી નહીં, આંગણવાડી વાળા બેનની, તો એ બધા પ્રોગ્રામ એમને હાલે, અમારા પ્રોગ્રામ એમને કેમ નહીં હાલતા? એમના પ્રોગ્રામનો અમને કેમ આપવામાં આવે? અમારા કેટલાય પ્રોગ્રામ, ડેન્ગ્યુ, મેલેરિયા, આ સગર્ભાઓ, ધાત્રી માતા, બધા આટલા બધા પ્રોગ્રામ અમારા આ બી પ્રોગ્રામ કરવાનો? અમે આ પ્રોગ્રામ કરવા માંગતા નથી, અમારા વિરોધ આ બધી બહેનોનો। આજે મોટી સંખ્યામાં બિલાડીબાગમાં મહેસાણા જિલ્લાની બહેનો આક્રોશ સાથે ઊભી થઈ છે। આશા વર્કર, આશા ફેસિલિટેટર બહેનો માટે એક વિકટ પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહ્યો છે અને પ્રશ્ન એવો છે કે જાણવા મળ્યું છે, બહેનોને PSC ના માધ્યમથી કહેવામાં આવ્યું છે મિટિંગોમાં કે તમારે ટેકોની કામગીરી કરવાની છે। મેં એક આગેવાન તરીકે અભ્યાસ કર્યો કે મને કોઈ જ પરિપત્ર હજુ હાથમાં આવ્યો નથી। ટેકોની કામગીરીમાં કરવામાં પ્રશ્ન પહેલો કવરેજનો ઊભો થયો છે કે ગામડાની અંદર કવરેજ નથી આવતું, મોબાઈલ નથી બહેનો પાસે સારી ક્વોલિટીના, રિચાર્જ કોણ કરી આપશે, લાભાર્થી ગેરહાજર હશે તો પછી બહેનોનું ઇન્સેન્ટિવ કપાઈ જશે, એ પણ એક વિકટ પ્રશ્ન છે। અને માની લો કે આ ટેકોની કામગીરી એમને કરાવી છે તો 2000 રૂપિયાના પગારમાં આવી અઘરી કામગીરી સોંપી રહ્યા છે, તો પહેલા પગાર તો ફિક્સ કરો બહેનોનો। ઇન્સેન્ટિવ પ્રથા છે તો ઇન્સેન્ટિવ પ્રથાને રદ કરો, લઘુત્તમ વેતન આપો, પગાર ફિક્સ કરો, બહેનોને તમે કર્મચારી ગણો તો કર્મચારી જેવું કામ કરશે।